પહેલાંના વિશે બનાવવાના છે. અહીંથી ખોલવાના. આ બહુ હાર્ડ આવે, આ તૂટતોય નથી. હા, તો આમાં કેસરીનું ઈંડું નથી પણ બીજા કલર. મિત્રો અમારા કરસલા ભરાઈ ગયા છે. હવે તપેલા હેલો મિત્રો, ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? આજ નવા વ્લોગમાં ફરી એકવાર સ્વાગત છે. તો આજે અમે ટેમ્પોનું પાર્સલ અમારું રિટર્ન કરવા જઈએ છીએ. અને આજે સવારના જો આ છે પાર્સલ. અને આજે મરાક છે, અમે ફીસ લેવા માટે કરીને ડોક લઈને જતા, તો અહીંયાથી કરસલા લાવેલા છે. તો આજે કરસલા ભરવાના છે ને, તો ચણાનો લોટ નથી, તો ચણાનો લોટ લેતા આવીએ અને ડુંગળી બટાટા લઈને આવીએ. પછી તમને બતાવીએ અમે કે કઈ રીતના અમે કરસલા ભરીએ છીએ. અને આજનું વેધર પણ સારું છે. ઇન્ડિયાની જેમ તડકો પડેલો છે. આ ઠંડી ઓછી છે આજે, સાંજે ખબર પડે, કારણ કે જે દિવસે તડકો નીકળે એ દિવસે સાંજે ઠંડી બહુ પડે છે. તો આજે સાંજે ઠંડી કેટલી પડે પછી ખબર પડે. તો મિત્રો, આ મારી કમ્પોસ્ટની બેગ છે અને આમાં બધી મેં ભરેલા છે પાંદડા. તો હું 2-3 બાથા પાંદડાને પહેલાંમાં નાખી દઉં અને પછી આ મારી બકેટ ભરેલી છે. આ બધા આપણે ડુંગળી બટેટાનું જે વેસ્ટ આવે ને એ છે. તો એવી રીતના હું કમ્પોસ્ટ બનાવું છું. તો મિત્રો, આમાં મેં મારી વેસ્ટની બકેટ છે એમાં ખાલી કરી નાખી છે, જોઈ લો. હવે એક બકેટ નાખી અને આમાંથી હું પાછા પાંદડા 2 ખભા પડી આમાં નાખી દઉં અને પછી થોડુંક પાણી સાથે દઉં, એટલે એમાં અંદર છે ને તે પાણીને લીધે ગળતું જાય અને ખાતર બનતું જાય. અને આ બીજા કોથળા છે એ જેમ જેમ બકેટ ભરા છે મારી વેસ્ટની, એમ હું આમાં નાખતો જાય અને આ પાંદડા નાખતો જાય. તો પછી પાછું જ્યારે નાખવાનું થાય ત્યારે તમને હું બતાવું. તો આખી એક બેગ એમેઝોનની ભરેલી છે અને આ બીજી ભરેલી છે. આ એક મારું બકેટ છે એ ભરેલું છે જામ, તો તમને બતાવું. જો તો મિત્રો, એ સમર આવીએ ત્યાં સુધીમાં ભરી એક ફૂલ થઈ જાય ને પછી એનું બંધ કરી પાણી સાઈડ રાખા અને હું પછી મૂકી રાખા. એટલે એ પછી થોડોક સમય થાય ને 2-3 વીક પછી એને ફેરવવી પડે આપણે એને. તો ફેરવતો જાય અને પાણી સાચતો જાય. જેમ જેમ હું બનાવતો જાય એ પ્રમાણે તમને બતાવવા કે હું કઈ રીતના ખાતર બનાવું. લાસ્ટ યર મેં બનાવ્યું હતું તો મસ્ત બની ગયું હતું ખાતર. તો વિચાર કર્યો આ વર્ષે વધારે બનાવવાનું. તો એટલે મેં 4 એમેઝોનના કોથળા લઈ લીધા છે. એટલે એમાંથી હું 3 બનાવવા, એટલે એક ખાલી થઈ જાય પાંદડામાં. આ પાંદડાનો તો હું બધા પાંદડા આ બધા એમેઝોનના કોથળામાં જાય એટલે ખાલી થઈ જાય. તો બની આવે છે વિડીયોમાં, અને જેમ જેમ હું આની પ્રોસેસ થતી જાય એ પ્રમાણે તમને બતાવતો જઈશ. તો અને લાસ્ટમાં કેવું ખાતર બને એ પણ હું તમને બતાવીશ. તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને તમને વિડીયો ગમે કમેન્ટ પણ કરતા રહેજો. તો આ છે મારી પ્રોસેસ અને આવી રીતના હું ખાતર બનાવું. તો તમે કઈ રીતે બનાવો તો કહેજો. મને આ આઈડિયા આવી રીતના આવી છે. તો મિત્રો, મેં એક બકેટ નાખી અને બીજા 2 ખભા પાંદડા નાખી દીધા છે. અને હવે હું પાણી છાંટી દઉં અને પછી ઢાંકી દઉં. તો હલો મિત્રો, આજે અમારે આ કહેલાના વિશે બનાવવાના છે. તો હું કહેલાને સાફ કરી અને કાપી લઉં પછી તમને બતાવું. બહુ હાર્ડ છે. કસલાને ઘસીને સાફ કરી લેવાનું. આ બધામાં છે ને તે એની બધી ઓલું લેપ હોય, દળિયાની બાઈટની ને બધી. તો આવી રીતે લાંગડા એને તોડી લેવાના, અહીંથી ખોલવાના. આ બહુ હાર્ડ આવે, તૂટતોય નથી. હા, તો આમાં કેસરીનું ઈંડું નથી પણ બીજા કલરનું છે, ભરેલા છે. જો અહીંયા 2 સાફ કરી મૂક્યા. જો આમાં પણ એનું ઈંડું, જો ઈંડું ભરેલું છે. આપણને આખો આમાં એનું ઈંડું ભરેલું જ છે, પણ કેસરી ઈંડું જે આ વયસમાં છે ને
એવું કેસરી ઈંડું નીકળ્યું નહીં. ઈંડું હોય ને તો ખાવાની મજા હોય ને. કેસરી ઈંડું નીકળે ને તો બધી રાજી થઈ જાય. ઓહો આ તો કેસરી ઈંડું નીકળ્યું. ના ભાઈ કેસરી આજે અમે સ્પેશિયલ અમે કડશ લાવવા માટે કરીને છે ડોકલેન ખાલી કસલા લેવા ગયા હતા ડોકલા ગયા હતા અમે. અને મમ્મીને પણ પહેલી વાર અહીંયા બધી ડોકલેનની ફિશ માર્કેટ જોઈ હતી ને તે પહેલી વાર બતાવવા માટે લઈને ગયા હતા. તો એ પણ જોવાઈ ગઈ. અહીંયા બધી ફિશ પર લેતા આવ્યા અમે. આ બધી કસડો આવે બધું કાઢવો પડે. આ બધી કાન ને એવું બધી કે અલગ અલગ બધીને ગામડાની અલગ અલગ બધી ભાષા હોય. ટાંગા તોડી નાખવાના એના અને એક પીસ રાખું છું એમ પકડવા માટે કરીને. આપણે ઇન્ડિયામાં છે ને ત્યાં અંગૂઠા જેમ પાંખડી જેવું આવે અને અહીંયા આવતા નથી. જો અહીંયા બધીમાં આ આંગળા આવે છે ને. લંડનમાં કેટલા આંગળાવાળા કહેલા છે? 1 2 3 4 અને 5. આ 5 આંગળાવાળા છે. 6 આંગળાવાળા છે કે 5 નહીં 5 છે. 2 અને 2 અને 5. આપણે આના ભાગની છે ને ઓલી નાની ઓલી પાંખડી વાળું આવે. એટલે આ લંડન ના છે એટલે એમાં અંગૂઠો છે એમાં ટસે આંગળી નથી ને. તો મિત્રો આ લાંગડા બહુ હાર્ડ આવે તો દાંતેથી ભાગે નહીં. એટલે આને છે ને થોડા આવી રીતના થોડા ભાગી નાખવાના. તો આવી રીતે થોડા ભાગવા પડે. બાકી તો ભાગીને આપણે દાંતું ભાગી નહીં. એટલી સળી મારું તો એટલું હાર્ડ છે તો દાંતેથી તૂટે પણ નહીં. તો મિત્રો અમારા કડશલા હવે રેડી છે. તો હવે એને મસાલોને બધી અમે રેડી કરી નાખીએ લોટને હેકીને પછી તમને બતાવો. પછી ભાઈને જોઈ લો. તો મેં અમારા કડશલા અમારે રેડી કરી દીધા. હવે મસાલો ને બધી રેડી કરી નાખી લોટને હેકીને પછી બતાવું મેં ભરીએ કઈ રીતના. તમે કઈ રીતના ભરો અમને કહેજો કોમેન્ટમાં. તો મિત્રો આ અમારા ધારાબંજી ટમેટા મરચું બધું રેડી છે અને મસાલો પણ રેડી છે. આ મસાલો 3 પાટિયાનો ભેગો વાટી દીધો છે. તો હવે અમે આમાં છે અમારો લોટ ચણાનો લોટ હેકી નાખીએ પછી તમને બતાવું. તો મિત્રો અમે લોટ અમારો હેકવા માટે કરીને મૂકી દીધો છે. તો મમ્મી લોટ હેકે છે. તો અમારો લોટ હેકાઈ ગયો છે તો અમે થાળીમાં કાઢી લીધો છે. પછી એમાં થોડી ગાંઠીઓ થઈ ગઈ છે. તો આવેલા હવે તમારે સારવો પડીએ તો પછી સાડીને પછી બતાવું. તો અમારે મસાલા હેકવા માટે કરીને તેલમાં જીરું અને મીઠી નાખી દીધી છે મમ્મીએ. મમ્મીએ મસાલો નાખી દીધો છે મમ્મીએ એમાં તેલમાં. મરચાં ને એમાં થોડીક ધાણાભાજી ને થોડીક ટમેટામાં નાખી દીધા છે આમાં મમ્મીએ. તમારા ટેસ્ટ મુજબ નમક નાખી દીધું છે. ચાલો અમારો મસાલો હવે હેકાઈ ગયો છે. હવે ઉતારી લઈએ અમે. ઓકે તો મિત્રો આમાં જે લોટમાં ગાંઠી વળી ગઈ છે તો એને અમે સારી લઈએ છીએ આમાં. તો અમે આ લોટ અમારો સારી લીધો છે. હવે એને ખણી લઈએ. મસાલો નાખી દીધો છે અમારો આમાં. તો આમાં ટમેટા અને ધાણા જે મોરી લેતી એ આમાં નાખી દીધી છે. તો મિત્રો અમારો લોટ રેડી છે કહણાઈને. હવે કહેલા ભરી નાખીએ પછી બતાવું તમને હું. તો મિત્રો આવી રીતના અમે આમાં લોટ ભરી દઈએ. જોઈ શકો છો તમે આખા ફરતો બધીમાં. તો મિત્રો આવી રીતના અમે એના ઉપર એનું પાછલું ઠાઠું આવી મૂકી દઈએ અને આખો આવી રીતના પેક કરી દઈએ એટલે એને અવાજ જાય નહીં. તો એનું ઈંડું છે ને એ પેલું થાય નહીં જરે નહીં. તો આવી રીતના અમે કરસલા ભરીએ. તો મિત્રો અમારા કરસલા ભરાઈ ગયા છે. હવે તપેલામાં અમે ભરીને મૂકી દીધા છે. તો હવે એમાં પાણી નાખી દઈએ. હવે પાણી નાખીને પછી છોલામાં મૂકી દઈએ. તો આમાં અમે પાણી નાખી દીધું છે આમાં અંદર. જોઈ શકો છો આમાં હજી આમાં થોડુંક પાણી નાખવાનું છે. તો આ ડબ્બા છે એ 2 ભરી નાખી દીધા મમ્મી આમાં.
2 એટલે પોણા 2 નાખ્યા છે. અમે અમારો તપેલો સરાવી દીધો છે આમાં ફૂલ ગેસ ઉપર. હવે આ સીબું આને ખોલવાનું નહીં, જે સીબું ખોલીએ નાખીએ તો પછી હવા લઈ જાય અને એ જરી જાય. એટલે સીબું બંને જ રાખવાનું, ખાલી કાનથી સાંભળીને જોઈ લેવાનું પાણી ખખડે છે કે નહીં. પાણી ન ખખડે પછી બંધ કરી અને જોવાનું પછી એટલે છેલ્લે તો પકાઈ જાય પછી તમને બતાવું. તો મિત્રો અમારા અવીજ રેડી છે ખાવા માટે કરીને, તો જોઈ શકો છો તમે મસ્ત બની જશે. પણ આજે મને નહીં ખવાય, આજે શનિવાર છે એટલે હું કાલે ખાઈ. તો બીજા બધા આજે ખાઈને એન્જોય કરીએ ને મારા માટે કરીને કાલે છે ખાવા માટે. તો તમે જોઈ શકો છો કે કેવા નાઇસ લાગે છે. આ અમારા ડીશુ કે હા જે ડીશુ ભાવ છે ને એ કઢી પડે કરી નહીં. કસલા નીકળે છે ડીશમાં. મારા કસલા રેડી થઈ ગયા છે ખાવા માટે કરીને. હવે મારે ભાગ પાડીને ખાવા પડીએ કેમ કે 4 કસલા છે તો બધીને નહીં પૂગે. તો એક માણસ માટે કરીને નીકળી ગયો કસલો. તો આજ મારા માટે કરીને સોયાબીન બનાવેલા છે. તો આ બધીનું ખાવા માટે કરીને એ લોકોએ લઈ લીધું છે કહેલાનું હાક, અને મારા માટે કરીને સોયા છે. તો આજે સોયાથી આપણે એન્જોય કર્યું. ને બીજા બધી કરેસલા પકાવેલા છે તો એ કરેસલા ખાઈને બધા એન્જોય કરીએ. તો હાલો મિત્રો અમે હવે જમી લઈએ.